સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ હવે ઉત્તર તરફ પગલાં માંડ્યા છે। ઉત્તર તરફ જતા મેઘરાજા વચ્ચે પૂર્વના કેટલાક જિલ્લાઓમાં કહેર પણ દાખવી રહ્યા હતા, જ્યાં ધોધમાર વરસાદ શરૂ થતા પૂર્વની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી, જેના કારણે જિંદગી સાથે પાણીનો જંગ શરૂ થયો। બીજી બાજુ ઉત્તરમાં પણ ઉત્તરોત્તર મુશ્કેલીનો વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં જામ્યો ચોમાસું, સૌરાષ્ટ્ર દક્ષિણ પાણી પાણી, હવે ઉત્તર પર મેઘ મહેરબાની। ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે। મેઘરાજાએ પહેલા સૌરાષ્ટ્રને તરબોળ કર્યું, તે બાદ મેઘાની સવારી દક્ષિણ ગુજરાત આવી અને હવે છેલ્લે ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની મહેરબાની થઈ છે। ઉત્તરમાં જતા પહેલા મેઘરાજાએ પૂર્વના વિસ્તારમાં જોર દેખાડ્યો, જ્યાં અવિરત વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યું। એકાએક સ્થાનિક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા પાણીની જિંદગી સાથેની જંગ શરૂ થઈ ગઈ। છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં ધસમસતો પ્રવાહ વહેતો થતા વાઘવા ગામે નદી પાર કરવા જતા એક આધેડ તણાયા। નદીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે કોઈ જીવ બચાવવા પણ પાણીમાં ઉતરી શકે તેમ નહોતું। જો કે નદીનો પ્રવાહ થોડો શાંત થતા ફાયર વિભાગની ટીમે આધેડની શોધખોળ શરૂ કરી। તો આવી જ રીતે દાહોદની પાનમ નદીમાં એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા એક વ્યક્તિ ફસાઈ। દેવગઢ બારિયાના જૂના બારિયા નજીક પાનમ નદીમાં એક વ્યક્તિ ચારો લેવા નદીના પટમાં ઉતર્યો હતો। જોકે તેટલામાં અચાનક નદીમાં પૂર આવ્યું। જોકે સદનસીબે ઘટનાની જાણ ગ્રામજનોને થતા તેમણે ફાયરની ટીમ બોલાવી, જેના કારણે વ્યક્તિને યોગ્ય સમયે બચાવી લેવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં પણ નવા નીરની ભારે આવક જોવા મળી રહી છે, જેના કારણે અનેક વિસ્તારમાં ઓરસંગ બે કાંઠે વહેતી થઈ છે। નદીઓમાં પૂર આવતા કેટલાક કોતરો પણ પાણી પાણી થયા છે। ગ્રામ્ય વિસ્તારમાં કોતરોના ઉપયોગ લોકો રસ્તા તરીકે કરે છે, જેના કારણે નસવાડી તાલુકાના કુકરદાથી માકણ આંબા વચ્ચેનું કોતર પણ પાણી પાણી થયું છે, જેના કારણે કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાયા। પણ બીજો કોઈ રસ્તો ન હોવાથી લોકોએ જીવના જોખમે આ કોતર પાર કરી। નદીઓ અને કોતરો છલકાવવાની સાથે નાના મોટા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। છોટાઉદેપુર બોડેલીના જોજવા ગામે નાનો ચેકડેમ સિઝનની શરૂઆતમાં જ ઓવરફ્લો થયો છે, જ્યાં ચેકડેમમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। જો કે બપોર બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પોતાનું જોર વધાર્યું હતું। અરવલ્લી, સાબરકાંઠા તેમજ બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। અરવલ્લીના મેઘરજમાં બપોર બાદ મેઘ સવારી આવી ચડતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। મેઘરજના આદિત્યનગર વિસ્તાર તેમજ આસપાસની સોસાયટીમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। અરવલ્લી મેઘરજનો આંબાવાડી વિસ્તાર પણ ગણતરીના કલાકોમાં જ જળબંબાકાર થઈ ગયો। અરવલ્લીના મોડાસામાં પણ ઠેર ઠેર પાણીનો જમાવડો જોવા મળ્યો। મોડાસાના મુખ્ય ચાર રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અવિરત વરસાદના મારથી અરવલ્લી મોડાસાનો શામળાજી ગોધરા હાઈવે પણ પાણી પાણી થઈ ગયો। હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। મોડાસાના માર્કેટયાર્ડ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો જમાવડો થતા વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। રોડ રસ્તા પાણી પાણી થતા સ્થાનિકોની મુશ્કેલી પણ વધી છે। અરવલ્લી જિલ્લામાં બપોરે 12 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના મેઘરજ અને મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે મોડાસાના હાર્દસમા માર્કેટયાર્ડ વિસ્તારમાં। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સતત અડધો કલાકથી જે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર માર્કેટયાર્ડનો જે વિસ્તાર છે એ પાણી પાણી થયેલો છે। લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી એ માર્કેટયાર્ડનું જે આગળનું ચોગાન છે એમાં ભરાયું છે। મેઘરજ નગરની અંદર પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરજના આંબાવાડી વિસ્તાર, મુખ્ય જે રાજમાર્ગો છે એ તમામે તમામ જગ્યાએ પાણી ભરાયા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે। હાલનું જે વાતાવરણ છે એ જોતા દિવસ દરમિયાન વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। અરવલ્લી સાથે સાબરકાંઠાના વિજયનગર સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વિજયનગરના ડઢવાવ, બાલેટા, વાંકડા, આમોદરા, જાલેટી, ચીઠોડા સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। વડોદરાના શિનોર પંથક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો। શિનોરના દામાપુરા, માલસર, માંડવા સહિત ગામમાં મેઘરાજાની સવારી આવી પહોંચી। વડોદરાના વાઘોડિયા તેમજ ઉપરવાસમાં વરસાદ પડતા દેવ નદીમાં નવા નીરની આવક જોવા મળી। આમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ ઉત્તર તરફ મંડાણ કર્યા છે અને આવતાની સાથે જ ઉત્તરના કેટલાક વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે। જોકે રસ્તામાં મેઘરાજાએ પૂર્વમાં પણ જોર દેખાડ્યો, જેના કારણે પૂર્વની નદીઓમાં પ્રલયનું પૂર જોવા મળ્યું। આમ હવે આખા ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરી રહી છે। ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।